નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી પર આપની સાથે હું છું આરતી। હાલ મહત્વના સમાચાર સામે નજર કરીશું। વાત કરીએ રામ જન્મોત્સવના વધામણાથી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુપ્રસિદ્ધ રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, જેમાં મર્યાદા પુરુષોત્તમના જન્મોત્સવથી ભારત હરખાયું છે। કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રનું ભવ્ય સુશોભન જોવા મળી રહ્યું છે। રામલલ્લાના સૂર્ય તિલક દર્શનનો અદ્ભુત લાહવો લેવા માટે અનેક શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। તો અયોધ્યામાં રામ મંદિરમાં રામ જન્મોત્સવની ભવ્યતા જોવા મળી રહી છે। લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રામનવમી નિમિત્તે ફૂલો અને રોશનીથી સુશોભન થયું છે। તો ભગવાન રામલલ્લાના દર્શન માટે જનમેદની ઉમટી પડી છે। દેશભરમાં રામનવમીની આસ્થાભેર ઉજવણી થઈ રહી છે। મર્યાદા પુરુષોત્તમના જન્મોત્સવથી ભારત આખું હરખાયું છે। તો રામ જન્મોત્સવના વધામણાથી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં અનેક ભાવિ ભક્તો ત્યાં પહોંચ્યા છે। મર્યાદા પુરુષોત્તમના જન્મોત્સવથી આખું ભારત હરખાયું છે। કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રનું સુશોભન જોવા મળી રહ્યું છે, જેમાં રામલલ્લાના સૂર્ય તિલક દર્શનનો અદ્ભુત લાહવો લેવા માટે અનેક લોકો પહોંચ્યા છે। રામલલ્લાનો પંચામૃત અભિષેક, જેમાં થોડી જ વારમાં સૂર્ય તિલક થશે। ભગવાનને પિતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે। અયોધ્યાના 10,000 મંદિરોમાં જન્મોત્સવ ઉજવાશે। તો લોકોમાં ખૂબ જ ઉત્સાહભેર માહોલ જોવા મળી રહ્યો છે। અયોધ્યામાં રામનવમી પર શુક્રવારે બપોરે 12 વાગે એટલે કે આજે રામલલ્લાનો સૂર્ય તિલક કરવામાં આવશે। 4 મિનિટ સુધી સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે। તે પહેલા રામલલ્લાને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો। સવારે રામલલ્લાની આરતી કરવામાં આવી છે અને ભગવાનને પિતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે। ગર્ભગૃહને પણ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે અને 10,000 મંદિરોમાં રામનવમી ઉજવવામાં આવી રહી છે। 10 લાખ શ્રદ્ધાળુઓના દર્શન કરવાનો અંદાજ છે, જેમાં હાલમાં દરરોજ સરેરાશ 70,000 શ્રદ્ધાળુઓ દર્શન કરે છે, પરંતુ રામનવમી ઉપલક્ષે 10 લાખ શ્રદ્ધાળુઓના દર્શન કરવાનો અંદાજ પણ છે। રામનવમી પર સામાન્ય દિવસોની સરખામણીમાં ભક્તો 3 કલાક વધુ રામલલ્લાના દર્શન કરી શકશે। શ્રદ્ધાળુઓ સવારે 5 વાગ્યાથી જ રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરશે। પહેલા સવારે 6:30 થી રાત્રે 9:30 સુધી રહે છે। તો રામલલ્લાના જન્મ પછી તેમને 56 પ્રકારના વ્યંજનોનો ભોગ લગાવશે અને તેમાં ફળાહાર, ફ્રૂટ અને સિંગોડાના લોટ સાથે ધાણા અને રામદાણાની પંજીરીથી ભોગ લગાડવામાં આવશે। આ લગભગ 10 ક્વિન્ટલ હશે, જે પછી શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે વહેંચવામાં આવશે। હાલ તો અનેક શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા છે અને ખૂબ જ અદ્ભુત નજારો સામે આવી રહ્યો છે, જેમાં રામલલ્લાનો પંચામૃત અભિષેક અને થોડી જ વારમાં સૂર્ય તિલક। તો ભગવાનને પિતાંબર વૃક્ષો પહેરાવવામાં આવ્યા અને અયોધ્યાના 10,000 મંદિરોમાં જન્મોત્સવ ઉજવાશે। તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાનું સૂર્ય તિલક, જે 4 મિનિટ સુધી ચાલશે। આ ખૂબ જ અદ્ભુત નજારો, જેની સૌ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને એકદમ અદ્ભુત નજારો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ભગવાનને પિતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે। તો અયોધ્યાના 10,000 મંદિરોમાં જન્મોત્સવની પણ અત્યારે હાલ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાનું આ સૂર્ય તિલક, જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવ્યા છે અને એકદમ અદ્ભુત નજારો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। તો અયોધ્યાના સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં 10 લાખથી વધુ ભક્તો મંદિર ખાતે પહોંચ્યા છે।
આ એક ઘડીને જોવા માટે લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાનું આ સૂર્ય તિલક અત્યારે હાલ જોવા મળ્યું છે, જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવ્યા છે. લાખોની સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચ્યા છે. 10 લાખ ભક્તો અંદાજો લગાવવામાં આવ્યો છે કે ત્યાં અયોધ્યા ખાતે આ એક સુંદર ઘડીને જોવા માટે પહોંચ્યા છે. અત્યારે હાલ ભગવાનને પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા અને તે બાદ સૂર્ય તિલકના સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેથી સમગ્ર મંદિર પરિસરની અંદરની વાત કરીએ કે લોકો ભગવાનના દર્શન કરવા માટે અત્યારે હાલ પહોંચ્યા છે અને આ સૂર્ય તિલક નિહાળી રહ્યા છે. જેમાં અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું. 4 મિનિટ સુધી સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે. જેમાં તે પહેલા રામલલ્લાને પંચામૃતથી અભિષેક પણ કરવામાં આવ્યો છે. તો અત્યારે હાલ રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું છે અને 4 મિનિટ સુધી આ સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે. તો રામલલ્લાની આરતી કરવામાં આવી છે અને ભગવાનને પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ગર્ભગૃહને ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં લોકો અભિભૂત થયા છે અને દર્શન માટે લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. રામનવમી પર સામાન્ય દિવસોની સરખામણીમાં ભક્તો 3 કલાક આજે વધુ રામલલ્લાના દર્શન કરી શકશે. અને આ ખૂબ જ સુંદર દ્રશ્યો, જ્યાં લોકો આ દર્શન કરવા માટે પહોંચ્યા છે અને મંદિર પરિસરમાં અત્યારે હાલ લાખોની સંખ્યામાં ભીડ પણ જોવા મળી રહી છે. ખૂબ જ સુંદર રીતે મંદિરને શણગારવામાં આવ્યું છે. આ સાથે જ રામલલ્લાનો સૂર્ય તિલક કરવામાં આવ્યું. 4 મિનિટ સુધી આ સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે. તો રામલલ્લાને પંચામૃતથી અભિષેક પણ કરવામાં આવ્યો છે. ભગવાનને પીતાંબર વૃક્ષો જે પહેરાવવામાં આવ્યા હતા તે વસ્ત્રો અંગે વાત કરીએ કે અત્યારે હાલ ખૂબ જ આ સુંદર દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે, જેથી લોકો ખૂબ જ અભિભૂત થયા છે. 10,000 મંદિરોમાં રામનવમી ઉજવવામાં આવી રહી છે. અયોધ્યાના દ્રશ્યો જે છે તે લોકોનું મન મોહી લે તેવા સામે આવી રહ્યા છે. 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓના દર્શન કરવાનો અંદાજ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે. જેમાં રામલલ્લાના જન્મ પછી તેમને 56 પ્રકારના વ્યંજનો પણ ભોગ લગાવવામાં આવશે. ફળહાર, ફ્રૂટ અને સિંગોડાના લોટ સાથે ઘણા અને રામ દાણાની પંજરીથી ભોગ લગાડવામાં આવશે. આ લગભગ 10 ક્વિન્ટલ હશે, જે પછીથી શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે તે વહેંચવામાં આવશે. તો અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાને સૂર્ય તિલક કરવામાં આવી રહ્યું છે. પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યા છે. ભગવાનને પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. 10 લાખ ભક્તો મંદિર ખાતે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં અત્યારે હાલ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પહોંચ્યા છે.